હેલો એવરીવન, હું મેહુલ સરાફ સોનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે ડિપ્લોમા સેમેસ્ટર ફર્સ્ટ અને સેકન્ડની જે રેગ્યુલર અને રેમેડિયલની જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામ ક્યારથી સ્ટાર્ટ થશે અને એ એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે આપણે કઈ રીતે એની સ્ટ્રેટેજી બનાવીશું. એક્ઝામ ફોર્મ ક્યાં સુધી ભરવાના છે એ પણ હું તમને કહી દઈશ. અને બીજી આપણી ચેનલની જે ખાસ વાત છે કે જે પાસ થવા માટે સાથે સાથે સારા માર્ક્સ સ્કોર કરવા માટે આપણે દરેક સબ્જેક્ટના ટોપ 25 મોસ્ટ આઈએમપી અપલોડ કરીએ છીએ. તો એ ફર્સ્ટ ને સેકન્ડની એક્ઝામ માટે ક્યારથી આપણે અપલોડ કરીશું અને આપણે કઈ રીતે સારા માર્ક્સ લાવવા માટે, એટલે કે આપણું જે રિઝલ્ટ જીટ્યુનું જેમાં સારા એસપીઆઈ લાવવાના છે એના માટે આપણે કઈ રીતની સ્ટ્રેટેજી અને કઈ રીતની તૈયારી કરીશું એ દરેક વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. જો તમને હેલ્પફુલ લાગે તો લાઈક કરીને શેર કરી આપવાનો. શેર એમને જ કરવાનો કે જેમને પણ થોડી ઘણી હેલ્પ, થોડી ઘણી સ્ટ્રેટેજી અથવા તો તમારો જે રોડ મેપ છે જેનાથી તમે સારું રિઝલ્ટ લાવી શકો છો એની આઈડિયા ના હોય એને પણ આઈડિયા આવી જાય. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે તમારા જે એક્ઝામ ફોર્મ છે એ એક્ઝામ ફોર્મ ફર્સ્ટ સેમ માટે અને સેકન્ડ સેમ માટે બંનેમાં 25 ડિસેમ્બર સુધી વિધાઉટ પેનલ્ટી, એટલે કે પેનલ્ટી વગર તમારા એક્ઝામ ફોર્મ ભરાવાના છે. વિધાઉટ પેનલ્ટી એવું બોલવાની જરૂર નથી, બધાએ જ 25 તારીખ સુધીમાં એક્ઝામ ફોર્મ ભરી દેવાના છે. કોઈને પ્રોબ્લેમ બી કંઈ નહીં થાય. જે લોકો ફર્સ્ટ સેમમાં છે એમને પીઆરસી ફી બી ભરવાની આવશે. જે લોકો રેમેડિયલમાં છે એમને તો ખ્યાલ પણ હશે કે કેવી રીતે એક્ઝામ ફોર્મ ભરવાના હોય. ઓકે, તો તમારે 25 ડિસેમ્બર સુધી તમારી ફર્સ્ટ અને સેકન્ડ બંને સેમેસ્ટરની એક્ઝામ ફી પહેલાં તો ભરી દેવાની છે. એ તમે રેગ્યુલરમાં હોવ અથવા તો રેમેડિયલમાં આપવાના હોય પરીક્ષા, અથવા તો તમે C2Dના સ્ટુડન્ટ્સ હોવ. C2D એટલે કે જે લોકો ડાયરેક્ટ થર્ડ સેમમાં ઇન થયા છે, જેમને ફર્સ્ટ અને સેકન્ડની એક્ઝામ આપવાની છે MCQ વાળી, તો એ લોકોએ પણ વિધિન 25 ડિસેમ્બરમાં તમારી એક્ઝામ ફી સબમિટ કરી દેવાની છે. ઓકે, તો આ થઈ ગઈ એક્ઝામની વાત. હવે 25 ડિસેમ્બર પછી પણ એક્ઝામ ફી ભરી શકાય એમ છે, પણ એમાં પેનલ્ટી લાગવાની છે અને એની જે ડેટ છે વિથ પેનલ્ટી એ મેક્સિમમ 1 Jan સુધી છે. ઓકે, 1 Jan એટલે હવે તો 2025 લાગી જશે. તો 1 Jan 2025 સુધીમાં તમારું એક્ઝામ ફિલિંગ છે એમાં જે લાસ્ટ ડેટ છે તેમાં એ દિવસ તો 2000 પેનલ્ટી લાગવાની છે. પણ આપણે તો 25 તારીખ સુધી ભરી લઈશું, પણ કદાચ કોઈની રહી જાય તો એ 1 Jan સુધી એક્ઝામ ફી ભરી શકે છે. એટલે એક વસ્તુ તો ક્લિયર છે કે 1 તારીખ સુધી તમે પિક્ચરની ટિકિટ લઈ શકવાના, તો તમારું પિક્ચર 2જી તારીખથી જ ચાલુ થશે. ઓકે, આપણી એક્ઝામને બી એવું સમજો, એક પુષ્પા 2 જ છે આપણું, પણ એક લાંબુ પેપર આવશે આપણું, એમાં આપણે પણ ફાયર જ કરવાનું છે. ફાયર કેવી રીતે કરવાનું છે એના માટે જ આપણો આ વિડીયો છે. ઓકે, તો આપણે એવું માની લઈએ કે આપણી 2 જાન્યુઆરી 2025થી પરીક્ષા સ્ટાર્ટ થશે. આ વિડીયો તમે આજે જોઈ રહ્યા છો. આજે થઈ છે તમારી તારીખ 8 ડિસેમ્બર. 8 થઈ કે 9 થઈ? ઓકે, 8 કે 9 ડિસેમ્બર, એવું માનો કે 10 ડિસેમ્બર થઈ આજે. તો 10 ડિસેમ્બરથી લઈને 31 એટલે 21 દિવસ ને બીજા 2 એક જ દિવસ સમજો, એટલે તમારી પાસે છે 22 દિવસ. તો તમારી પાસે 22 દિવસનો કામ છે. તો 22 દિવસની અંદર તમારે એક્ઝામની પૂરેપૂરી તૈયારી કરવાની રહેશે. ઓકે, લગ્નની સિઝન ચાલે છે તો મે બી કોઈના ઘરમાં, કોઈના રિલેટિવના, કશે બી જગ્યાએ મેરેજમાં જવાનું હશે, આપણે જવાનું છે. એવું નહીં કે ઘરમાં બેસીને ખાલી વાંચ કરવાનું છે, પણ બધો ટાઈમ યુટિલાઇઝ એવી રીતે કરવાનો કે તમે મેરેજ પણ એટેન્ડ કરી શકો અને એક્ઝામમાં સારા માર્ક્સ પણ એટેન્ડ કરી શકો. ઓકે, તો એ બધું માની લો કે 22 દિવસમાંથી હું તો કહું કે 2 દિવસ તમે કદાચ કોઈ કારણથી વાંચી ના શકો તો પણ તમારી પાસે 20 દિવસ હોવાના છે. જે લોકો રેગ્યુલરમાં છે એમને 5 સબ્જેક્ટની એક્ઝામ આપવાની આવશે મેક્સિમમ. તો તમે એક સબ્જેક્ટને 4 દિવસનો ટાઈમ આપી શકવાના છો. ઓકે, ડિટેલમાં સમજીએ જરા. મેં એવું કહું છું કે તમારા જો 5 સબ્જેક્ટ હોય તો તમે એક સબ્જેક્ટને કેટલા દિવસ આપશો? 4 દિવસ આપશો તો તમારા 4 ડેઝ થઈ જશે એક સબ્જેક્ટ પાછળ. તો તમારા જે ટોટલ 5 સબ્જેક્ટની તૈયારી તમારી 20 ડેઝમાં થઈ જશે. હવે એક સબ્જેક્ટને તમે 4 દિવસ આપવાના હો. ઓકે, પહેલાં મેથ્સની વાત કરી લઈશું કે ઘણા બધાની બેકલોગ બી હશે. જે લોકો રેગ્યુલરમાં હશે એમને પણ મે બી મેથ્સ થોડું ટફ લાગતું હોય એવું. તો આપણી ચેનલ પર મેથ્સની પ્લેલિસ્ટ છે, એમાં એક ખાસ વિડીયો બનાવેલો છે કે મેથ્સની તૈયારી કેવી રીતે કરવાની છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ, કારણ કે એ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં હું કયા ચેપ્ટરનું કેટલું વેટેજ છે, પેપરમાં કેવી રીતે પૂછાશે, ને તમારે કઈ રીતે લખવાનું કે તમે આરામથી પાસ થઈને સારા માર્ક્સ સ્કોર કરી શકો. તો એ વિડીયો તમે દેખો તો વિડીયોમાં જે બી વસ્તુ સમજાઈ છે એટલી કરવા માટે બી તમારે 5 કે મેક્સિમમ 6 દિવસ લાગશે.
મેક્સિમમ કહું છું કે આખું મેથ્સ તમારે કવરઅપ કરવું હોય 6 દિવસમાં લાગે મેક્સિમમ. જો તમે થોડું ડેડિકેશનથી કરશો તો એ પણ તમારું 4 દિવસમાં પતી જશે. 5 સબ્જેક્ટની વાત કરી, એમાં એક મેથ્સને આપણે વાત કરીએ કે માન લો 5 દિવસ લઈ ગયો તો 1 દિવસ ઓછો થશે, તો તમે કોઈ બીજા સબ્જેક્ટમાં એવી રીતે તૈયારી કરશો કે તમારી 3 દિવસમાં બી પતી જાય. હવે બીજો એક સબ્જેક્ટ કે જે અઘરો લાગતો હોય છે, જે છે તમારો કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટમાં ટૂંકમાં. તો ઇંગ્લિશની અંદર ઘણા બધા સ્ટુડન્ટને તકલીફ હશે, તો એનો પણ એક વિડીયો બનાવેલો છે. પણ સિલેબસમાં સ્લાઇડ ચેન્જ થયો છે કે એક પોએમ કટ થઈ ગઈ છે અને પહેલાં જે લેટર રાઇટિંગ આવતો હતો એની જગ્યાએ હવે પેરેગ્રાફ રાઇટિંગ આવે છે. તો ઇંગ્લિશમાં કઈ રીતે તૈયારી કરવાની જેનો હું અલગથી વિડીયો મૂકી દઈશ, પણ મેથ્સમાં તમને કીધું એવું કરી દેજો જરા. બીજા સબ્જેક્ટ છે એ દરેકના આપણે અહીંયાથી ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને આપીશ. આ ટોપ 25 એવા ક્વેશ્ચન હોય છે કે જે એક્ઝામમાં પૂછવાના વધારે ચાન્સીસ હોય છે ને જેની મદદથી તમે સારા માર્ક્સે પાસ થઈ જશો. બીજી વાત કે જો તમારે સ્કોર કરવું છે, પાસ થવાનું જે ના વિચારતા હોય, જેમને સારા માર્ક્સ લાવવા છે, તો આપણે પ્લેલિસ્ટ બનાવી છે દરેક સબ્જેક્ટની. તમે જોયું હશે 1-2 ચેપ્ટર તો હું અપલોડ બી કરેલા છે. તો હવે આવતીકાલથી હું કોઈક સબ્જેક્ટના 1-2 ચેપ્ટર મતલબ કે 1-2 ચેપ્ટરના આઈએમપી અપલોડ કરીશ, તો સાથે સાથે કોઈ સબ્જેક્ટના ટોપ 25 પણ મૂકતો જઈશ. કારણ કે તમારી પાસે જે રીતે 20-22 દિવસ છે, મારી પાસે તો 20-22 બી ને એવું તો હું માનું કે 15 કે 17 દિવસ છે મારી પાસે. કારણ કે તમને વહેલા વિડીયો આપવા પડશે કે જેથી તમારી પાસે જો એકવાર ક્વેશ્ચન આવી જાય તો તમે તમારી તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દો. તો આ વિડીયો તમારી પાસે આવે, તમે વિડીયો દેખતા હો તો એવું માની લેજો કે બીજા જ દિવસથી તમને બીજા અથવા તો ત્રીજા દિવસથી મારો બી થોડો શિડ્યુલ ટાઈટ હોય, મારે બી કોઈક જગ્યાએ કદાચ મેરેજ કે ફંક્શનમાં જવાનું આવે તો મે બી એકાદ દિવસ હું લેટ થઉં, પણ જ્યારથી હું સ્ટાર્ટ કરીશ નોન સ્ટોપ દરેક દિવસે મતલબ કે ડેલી જ એક વિડીયો હું મૂકીશ કે જેમાં કાં તો તમને કોઈ ચેપ્ટરના આઈએમપી મળશે, કાં તો કોઈ સબ્જેક્ટના હું ટોપ 25 આપી દઈશ. જે લોકો રેમેડિયલ આપવાના હોય, જે લોકોને બેકલોગ હોય, અથવા તો જે સબ્જેક્ટ ચેન્જ નથી થયા એ સબ્જેક્ટના આપણે ઓલરેડી વિડીયો ટોપ 25 અથવા તો મોસ્ટ આઈએમપી મૂકેલા છે. તમે દેખશો તો જરા ડિપ્લોમા સેમ 2 આઈએમપી એવી પ્લેલિસ્ટ છે આપણી. ઓકે, ડિપ્લોમા સેમ 2 આઈએમપી એવી પ્લેલિસ્ટ છે કે જેમાં સેમેસ્ટર 2ની જે લોકોને બેકલોગ છે એના આઈએમપી તમને એમાંથી મળી જશે. ઓકે, સેમ 1નો બી આઈ થિંક હું એ વિડીયો બનાવેલો છે કે મને ખ્યાલ નથી સેમ 1ના આઈએમપી મૂકેલા છે કે નહીં, પણ એમાં સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલી છે. જે સબ્જેક્ટમાં કંઈ ચેન્જ નથી થયું એ સબ્જેક્ટ તમે એમાંથી જોઈ શકો છો. જેમ કે મેથ્સની જ વાત કરું, ઇંગ્લિશની બી વાત કરું, તો એ વસ્તુ તમારે જોઈ લેવાની. હું જોઉં છું ચેનલ પર ઘણા બધા લોકો ઇંગ્લિશના વિડીયો દેખતા જ હોય છે, પણ તમને એનો બી રોડમેપ આપી દઈશ કે આપણે ઇંગ્લિશમાં કેવી રીતે તૈયારી કરીને સારા માર્ક્સ લાવીશું. ઓકે, ગ્રામરની વાત કરીએ, ગ્રામર જે બેઝિક તમે પહેલાં શીખીને આવ્યા હતા એ જ છો, પણ તો બી હું થોડા ટોપિક ગ્રામરના અપલોડ કરેલા છે. ગ્રામરના ટોપિક તો કોમન છે, તો તમે ગ્રામરના ટોપિક એના એ જ જોઈ શકો છો. તો આ વિડીયો ખાસ કરીને એ જણાવવા માટે જ હતો કે એક્ઝામને હવે થોડાક જ દિવસ છે, તમે ફર્સ્ટ ટાઈમ ડિપ્લોમાની એક્ઝામ આપવાના છો, જે લોકો રેગ્યુલર છે એની વાત કરું છું, તો તમારે ખાસ મારી જોડે કોન્ટેક્ટ કરીને જરા ચર્ચા કરી લેવાની કે સર કેવી રીતે તૈયારી કરવાની છે, કેટલું કરીશું તો અમે સારા એસપીઆઈ લાવી શકીશું, એ બધી વસ્તુ હું તમને જણાવી દઈશ. આ વિડીયો થ્રુ હું એ જ કહેવા માંગતો હતો. અને આપણી ટેલિગ્રામ પર ચેનલ છે, ત્યાં જઈને પર્સનલમાં જો મારી સાથે કોન્ટેક્ટ કરશો તો પણ હું તમને એ વસ્તુનું નોલેજ આપી દઈશ. કારણ કે તમે નવા છો એટલે ખ્યાલ નહીં હોય કે એન્જિનિયરિંગમાં આપણે કઈ રીતે તૈયારી કરવાની હોય. પણ આપણે આ ચેનલ એટલા માટે જ બનાવેલી છે કે એન્જિનિયર કેવી રીતે બનીશું આપણે, એટલે જ આપણે ચેનલનું નામ બી બ્રાઇટ એન્જિનિયર્સ બ્રાઇટર્સ આપેલું છે. ઠીક છે, તો જેમ કીધું એમ મેથ્સની ને ઇંગ્લિશની તૈયારી સ્ટાર્ટ કરી દો. બીજા બધા સબ્જેક્ટના આઈએમપી તમને અહીંયાથી મળી જશે. કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ સબ્જેક્ટમાં કોઈ ટોપિકમાં તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો, આપણે એના પર પણ કામ કરીશું અને જલ્દીથી જલ્દી વિડીયો અપલોડ કરી દઈશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો અને બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.